તો આજે આપણે બનાવશું નાના મોટા બધાને ભાવતી દાલ ખીચડી। તો જો આપણે આપણું બધું શાક સમારી નાખ્યું છે। ડુંગળી, લસણ, ટમેટા, ફણસી, ગાજર, બટેટું, કેપ્સિકમ, લીલા મરચાઈ કાપી નાખ્યા છે અને મીઠો લીમડો વઘાર માટે થઈને લઈ લીધો। અને અહીંયા આપણે 5 જાતની દાળ નાખીને એને પલળવા માટે મૂકી દીધી। તો આ કુકરમાં આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડીક હિંગ નાખી દઈએ અને એના પછી આપણે આપણા બધા વેજીટેબલ છે ને એને એમાં નાખી અને ખાલી તેલમાં જ છે ને 2-5 મિનિટ માટે થઈને પકાવી લઈએ। એના પછી આપણે એમાં હળદર, ધાણા જીરું, મરચાંની ભૂકી, મીઠું બધું નાખીને 5 મિનિટ માટે થઈને એને સાંતળી લઈએ। અને એ થઈ જાય ને એના પછી આપણે એમાં આપણી પલાળેલી ખીચડી છે ને એને આપણે એમાં નાખી દઈશું અને ખીચડી નાખીને આનાથી 1.5 ગણું વધારે પાણી નાખીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને કુકરમાં 3 થી 4 સીટી વાગવા દેશું। અને એ સીટી વાગી જાય એના પછી અહીંયા આપણે તડકાની તૈયારી કરી લઈશું। ઘી ગરમ કરી લઈશું, એમાં મીઠો લીમડો, રાઈ, જીરું અને પછી ગેસ બંધ કરીને લાલ મરચું નાખી દઈશું અને એના પછી આપણે તડકો મારી દઈશું અને વ્યવસ્થિત રીતના મિક્સ કરી લઈશું ખીચડીને। તો હાલો આવી જાઓ બધાય દાલ ખીચડી ખાવા માટે થઈને, અને કેવી બની ને એ જરા કમેન્ટ કરીને કહેજો।